નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત યોગા સમાચાર પર। જે દોસ્તો ન આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, તેના વિશે જાણીશું। સર્વપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ ફાયરમેન કમ ડ્રાઈવર અને કુલ જગ્યા 117 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। હવે કયા કયા ખાતામાં કેટલી જગ્યાઓ છે તેની વાત કરી લઈએ। રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર 9 જગ્યાઓ માટે અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 108 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। એમ ટોટલ 117 જગ્યા પર આ ભરતી આવેલી છે। હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ। ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ અને તેની સાથે રાજ્ય અથવા કેન્દ્ર સરકારમાંથી ફાયરમેનનો 6 મહિનાનો કોર્સ કરેલો હોવો જોઈએ અને ઉમેદવાર હેવી મોટર વ્હીકલનું લાયસન્સ ધરાવતો હોવો જોઈએ। હવે શારીરિક ક્ષમતાની વાત કરી લઈએ। પુરુષો માટે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારો માટે ઊંચાઈ 160 સેમી હોવી જોઈએ। છાતીની વાત કરીએ તો ફૂલાવ્યા વગર 81 સેમી અને ફૂલાવેલી 86 સેમી હોવી જોઈએ અને વજન 50 કિલો હોવું જોઈએ। હવે એસટી સિવાયના ઉમેદવારોની વાત કરીએ તો ઊંચાઈ 165 સેમી, છાતીની વાત કરીએ તો ફૂલાવ્યા પહેલાં 81 સેમી અને છાતી ફૂલાવેલી 86 સેમી હોવી જોઈએ અને વજન 50 કેજી હોવું જોઈએ। હવે મહિલાની વાત કરીએ। અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે ઊંચાઈ 156 સેમી અને વજન 40 કિલો હોવું જોઈએ અને એસટી સિવાયની મહિલા ઉમેદવાર માટે 158 સેમી ઊંચાઈ અને 40 કિલો વજન હોવું જરૂરી છે। હવે વયમર્યાદાની વાત કરી લઈએ। ઉમેદવારની ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ। હવે વયમર્યાદામાં છૂટછાટની વાત કરી લઈએ। સામાન્ય કેટેગરીની મહિલાઓ માટે 5 વર્ષની છૂટછાટ રાખવામાં આવેલી છે, જ્યારે એસટી એસસી ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અને એસટી મહિલાઓ માટે 10 વર્ષની છૂટછાટ છે। હવે પગાર ધોરણની વાત કરીએ। ફાયરમેન કમ ડ્રાઈવરનો પગાર ધોરણ 26,000 પર મંથ રાખવામાં આવેલો છે। હવે શારીરિક ક્ષમતા કસોટીની વાત કરી લઈએ, જેમાં પહેલું છે તરણ 200 મીટર, જે તમારે 6 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે, જેના માર્ક્સ આપવામાં આવશે નહીં, ફક્ત ક્વોલિફાઈંગ માટે છે। બીજું છે 2 કિલોમીટરની સામાન્ય દોડ, જે તમારે 12 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, જેના માર્ક ઉમેરવામાં આવશે નહીં, ફક્ત ક્વોલિફાઈ માટે છે। ત્રીજું છે 30 મીટર અને 63 mm હોજનો પાઇપ ઉચકીને 100 મીટરની દોડ લગાડવાની છે, જે તમારે 30 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે। માત્ર સમય મર્યાદામાં ક્વોલિફાય કરવાનું રહેશે, એટલે કે આના માર્ક ઉમેરવામાં આવશે નહીં, ખાલી ક્વોલિફાય માટે છે। અને ચોથું છે રસ્સો પકડી એટલે કે ગાંઠ વગર 20 ફૂટ ઉપર ચડવાનું છે, જે 2 પ્રયત્નમાં સફળપૂર્વક પૂર્ણ કરવાનું રહેશે। આમાં પણ તમારે માર્ક ઉમેરવામાં આવશે નહીં, ફક્ત ક્વોલિફાય માટે રહેશે। હવે પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ, જેમાં પ્રાથમિક કસોટીમાં પાર્ટ એ અને પાર્ટ બી આવશે, જેમાં પાર્ટ એ તમારા 60 ગુણનું રહેશે અને પાર્ટ બી 150 ગુણનું। પાર્ટ એમાં તમારે તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે 30 ગુણનું અને ગાણિતિક કસોટીઓ 30 ગુણની, એમ ટોટલ 60 ગુણનું પાર્ટ એ। જ્યારે પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્કનું। બીજું છે સંબંધિત વિષયની અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 ગુણના, એમ ટોટલ 150 ગુણનું પેપર રહેશે પાર્ટ બીનું। એમ ટોટલ પાર્ટ એ અને પાર્ટ બીમાં 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને કુલ ગુણ 210, એટલે દરેક પ્રશ્ન માટે 1 ગુણ રહેશે। પાર્ટ એ અને પાર્ટ બી માટે 3 કલાક આપવામાં આવશે, એટલે કે ટોટલ 180 મિનિટ। હવે એપ્લિકેશન ફીસની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે, જ્યારે એસટી એસસી અને ઓબીસી માટે 400 રૂપિયા એપ્લિકેશન ફીસ રાખવામાં આવેલી છે। એપ્લિકેશન ફી રિફંડેબલ છે, એટલે કે તમે પ્રાથમિક પરીક્ષા આપશો ત્યારબાદ તમારી એપ્લિકેશન ફીસ રિફંડ થઈ જશે। આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 16/8/2024 થી 31/8/2024 દરમિયાન ઓજાસની વેબસાઇટ પર ભરાશે,
જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હવે એપ્લિકેશન ફીસની વાત કરીએ તો એપ્લિકેશન ફી તમારે છેલ્લી 5/9/2024 તારીખ સુધીમાં ભરી દેવાની રહેશે, જેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.